નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ બુલેટિન સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ ગીર સોમનાથની, તો સોમનાથમાં ગેરકાયદે દબાણોને લઈ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। અસરગ્રસ્ત લોકો હાલ અત્યારે કલેક્ટરના બંગલે પહોંચ્યા છે। રજાને કારણે ઓફિસ બંધ હોવાથી બંગલે પહોંચ્યા રજૂઆત પણ કરવામાં આવી છે। અસરગ્રસ્તોએ કરી વૈકલ્પિક જગ્યાની માંગ। કલેક્ટર ન મળતા અસરગ્રસ્તોના બંગલા પર ધામા જોવા મળ્યા હતા। કલેક્ટરના બંગલે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। ગેરકાયદે દબાણોના ડિમોલેશનનો મામલો। અસરગ્રસ્ત લોકો હાલ અત્યારે કલેક્ટરના બંગલે પહોંચ્યા છે। વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે તેઓ હાલ અત્યારે કલેક્ટરના બંગલા પર પહોંચ્યા છે। તેઓ પહેલા કચેરી ખાતે પહોંચ્યા હતા, પરંતુ રજા હોવાથી ત્યાં કલેક્ટર ન મળવાથી તેઓ હાલ અત્યારે બંગલા ખાતે પહોંચ્યા છે અને કલેક્ટરના બંગલા બહાર પણ હાલ અત્યારે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। કલેક્ટરના બંગલા પર હાલ અત્યારે અસરગ્રસ્તો પહોંચ્યા છે। અસરગ્રસ્તોએ વૈકલ્પિક જગ્યાની માંગ કરી છે। આ ઘટના ગીર સોમનાથની કે જ્યાં ડિમોલેશનની કામગીરી હાલ અત્યારે કરવામાં આવી રહી છે। સવારથી જ જે ગેરકાયદે દબાણો હતા તે દબાણો દૂર કરવાને લઈ સવારથી જ કામગીરી ચાલી રહી છે। ત્યારે જેટલા અસરગ્રસ્ત છે, જે કાચા મકાનો બાંધી અને સરકારી જગ્યા પર રહી રહ્યા હતા, તે તમામ અસરગ્રસ્તો હાલ અત્યારે કલેક્ટરના બંગલા ખાતે પહોંચ્યા છે। રજાને કારણે ઓફિસ બંધ હોવાથી બંગલા પર રજૂઆત કરવા પહોંચ્યા હતા। અસરગ્રસ્તોએ વૈકલ્પિક જગ્યાની માંગ કરી છે। કલેક્ટર ન મળતા તેઓ બંગલા પર પહોંચ્યા હતા અને કલેક્ટરના બંગલા પર હાલ અત્યારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સંવાદદાતા અતુલ પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે અતુલ, કલેક્ટર ન મળતા હાલ અત્યારે કલેક્ટરના બંગલા પર ધામા જોવા મળી રહ્યા છે। અસરગ્રસ્તોની શું માંગ છે? जी पृथा आपने चौक्कस जણાવી દઉં કે જે રીતે આજથી જે છે કોર્પોરેશન દ્વારા છે તે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં છે। ખાસ કરીને જોવા જઈએ તો જે વોકળા છે, જે કાળવાના વોકળા ઉપરના દબાણો છે, ત્યાં હાલ મનપા દ્વારા કામગીરી કરવામાં આવી છે અને સ્થાનિકોનો એવો આક્ષેપ છે કે અમને નોટિસ આપી છે પણ અમને ખાલી કરવાનું કીધું નહોતું ને, જેને લઈને અમે અત્યારે ખરવિહોણા થઈ ગયા છે। બીજી તરફ જોવા જઈએ તો આ જે વોકળાના દબાણો છે તેને લઈને ઘણી બધી રજૂઆત છેક સીએમ સુધી કરવામાં આવી હતી ને હમણાં 26 જાન્યુઆરીના પર્વ વખતે સીએમ જ્યારે જૂનાગઢ આવ્યા હતા ત્યારે પણ તેને ટકોર કરી હતી કે આ જે દબાણો છે, જે નદીઓ છે, જે વોકળા છે તેને ઊંડા ઉતારવા જોઈએ। તેની આ ટકોરને લઈને આજ મનપા દ્વારા જે છે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ખાસ કરીને કાળવા નદીના જે વોકળા છે, જે નદી છે તેને ઊંડી ઉતારવાની તેમજ આસપાસના દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવાની। ત્યારે સ્થાનિકો છે ત્યાં કલેક્ટરના બંગલે ધામા નાખ્યા હતા ને તે લોકોની એક જ માંગ છે કે અમને કોઈ પણ વૈકલ્પિક રહેવાની વ્યવસ્થા આપે। પણ હાલ શનિ રવિ હોવાથી ઓફિસો બધી બંધ હોય, હાલ જે સ્થાનિકો છે તે કહી રહ્યા છે કે અમને વૈકલ્પિક વ્યવસ્થા આપો। જી પૃથા। જી અતુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અસરગ્રસ્ત લોકો હાલ અત્યારે કલેક્ટરના બંગલા ખાતે પહોંચ્યા છે। જૂનાગઢમાં ગેરકાયદે જે દબાણો હતા તેના પર હાલ અત્યારે તંત્રએ તવાઈ બોલાવી છે અને જેટલી પણ સરકારી જગ્યા હતી ત્યાંથી દબાણો હાલ અત્યારે હટાવવામાં આવી રહ્યા છે। તો જૂનાગઢના કાળવા નદી નજીક આવેલા દબાણો દૂર કરવા તંત્રએ કામગીરી હાથ ધરી છે। શહેરમાં દબાણને લઈ અનેક વખત રજૂઆતો કરાઈ હતી। તદુપરાંત પ્રજાસત્તાક પર્વ નિમિત્તની રાજ્યકક્ષાની ઉજવણી માટે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દબાણને લઈ ટકોર કરી હતી। સોમનાથ દરિયા કિનારા નજીક 15 વીઘા જમીન પર ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી તેજ કરાઈ છે। કુલ 3 હેક્ટર જમીન પરથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। તમામ જગ્યા સરકારી અને મંદિર ટ્રસ્ટની હોવાથી ખાલી કરવાની કામગીરી હાલ અત્યારે હાથ ધરાઈ છે। 2 દિવસ અગાઉ અપાઈ હતી તમામને નોટિસ, જેમાં કેટલાક લોકોએ સહયોગ આપી અને જાતે જ સામાન હટાવી દીધો હતો। દબાણ હટાવ કામગીરીમાં 2 એસઆરપી કંપની તે ઉપરાંત 500 પોલીસ જવાનો સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા। આ જે એરિયા છે આખે આખો સરકારી જગ્યા છે, મંદિર ટ્રસ્ટની જગ્યા છે અને એમાં અમે ડિમોલેશન અત્યારે કરી રહ્યા છીએ। ટોટલ 2 એસઆરપી કંપની અને 500 પોલીસ એ ઉપરાંત અધિકારીઓ, જિલ્લાના તમામ અધિકારીઓ અહીંયા છે। અમે આ આખો જે એરિયા છે 15 वीघा ये आखे आखो एरिया एंट्री एग्जिट तमाम पॉइंट सील करेला है। ये पॉकेट में 3 हेक्टर जितनी लैंड थी, उसमें 153 जितने रेसिडेंस प्रकार के दबान थे और दूसरा एक पैकेट छोटा सा था, उसमें 21 रेसिडेंस प्रकार के दबान थे और उसमें 700 स्क्वायर मीटर इतनी लैंड थी। तो ये दोनों मिला के 3.7 हेक्टर
जितनी लैंड ओपन हो जाएगी और वो गवर्नमेंट की यूज़ में हम फ्यूचर में काम में लेंगे। ફરી એક વખત સોમનાથ નજીક અને તેમની આસપાસનો જે વિસ્તાર છે તેમાં ગેરકાયદેસર દબાણો જે કરેલા હતા તેમને હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। હું મારી પાછળના જે દ્રશ્યો છે તેમાં બતાવીશ। ખાસ કરીને અત્યારે ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા જેસીબીની મદદ લઈ અને જે ગેરકાયદેસર દબાણો હતા તેમને દૂર કરવામાં આવી રહ્યા છે। જોઈ શકાય છે કે આ જે તમામ એ જગ્યાઓ છે કે જ્યાં ગેરકાયદેસર દબાણ કરેલા હતા, કાચા મકાનો છે તે બનાવવામાં આવેલા હતા અને તે તમામ જગ્યાઓ પર હાલ પોલીસનો સુસ્ત બંદોબસ્ત રાખી અને ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા આ દબાણો છે તેમને દૂર કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જાણવા મળતી માહિતી મુજબ કહી શકાય કે 17 થી 18 વીઘા જેટલી જે જમીન છે તેમની અંદર આ જે ગેરકાયદેસર બાંધકામો છે તે કરેલા હતા અને તેઓને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। જોકે ભૂતકાળમાં પણ આ પહેલાં 9000 ચોરસ મીટરમાં આ જે ગેરકાયદેસર બાંધકામો છે તે કરેલા હતા તેમને પણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। ત્યારે ફરી એક વખત આજે આ જે ગેરકાયદેસર દબાણો છે તેમને દૂર કરવાની કામગીરી છે તે વહેલી સવારથી હાથ ધરવામાં આવી રહી છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની, તો જામનગરના કાલાવડની શાળામાં વિદ્યાર્થીને માર માર્યાનો મામલો છે। લેશન ન લાવતા આચાર્યએ માર માર્યો। દિવ્ય જ્યોત સ્કૂલમાં વિદ્યાર્થીને માર માર્યાની ઘટના સામે આવી હતી। બોલપેનથી માથા અને હાથમાં માર મારવામાં આવ્યો હતો। વિદ્યાર્થીને માર મારવા મુદ્દે સંચાલકે ઢાંકપીછોડો પણ કર્યો છે। સંવાદદાતા કિંજલ કારસરિયા ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી કિંજલ, વિદ્યાર્થીને બોલપેન વડે માથાના ભાગે અને હાથના ભાગે માર મારવામાં આવ્યો છે, શું છે સમગ્ર ઘટના? આ મુદ્દે વાલીનું શું કહેવું છે? બિલકુલ પૃથા, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગરના કાલાવડમાં આવેલી દિવ્ય જ્યોત જે ખાનગી સ્કૂલ છે, આ સ્કૂલમાં 5મા ધોરણના વિદ્યાર્થીને લેસન ન કરતા માર મારવામાં આવ્યો છે। જે પ્રકારે 5મા ધોરણના વિદ્યાર્થીને માર મારવાની સમગ્ર ઘટના છે, આ ઘટનામાં વિદ્યાર્થી દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે આચાર્ય દ્વારા બોલપેનથી માથા અને હાથમાં માર મારવામાં આવ્યો છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મુદ્દે જ્યારે ન્યૂઝ 18 દ્વારા આ શાળાના સંચાલક છે તેમનો સંપર્ક સાધવાનો જ્યારે પ્રયત્ન કરાયો હતો ત્યારે ચેતનભાઈ ચોવટિયા નામના જે સંચાલક છે તેમને આ મુદ્દે કશું જ કહેવાનો ઇનકાર કરી દીધો છે। એટલે કે સમગ્ર મુદ્દે ક્યાંકથી ક્યાંક ભીનું સંકેલવાના પ્રયત્ન છે તે થઈ રહ્યા છે। ઢાંકપીછોડો કરવાનો આ જે મામલો છે તે સામે આવી રહ્યો છે। પરંતુ શિક્ષણ જગતમાં જે પ્રકારે વિદ્યાર્થીને શાળાના આચાર્ય દ્વારા જે માર મારવાની જે ઘટના છે તે ઘટના કાળી તીલી રૂપ કહી શકાય। ત્યારે સમગ્ર મુદ્દે ઢાંકપીછોડો કરવામાં આવે તે પણ એક ગંભીર બાબત કહી શકાય। જે પ્રકારે હાલ 5મા ધોરણના વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે, દિવ્ય જ્યોત સ્કૂલ છે તેમાં જે પ્રકારે હોસ્ટેલ પણ ચલાવવામાં આવે છે, હોસ્ટેલમાં વિદ્યાર્થી રહેતો હોય માર મારવામાં આવ્યો છે। ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ જ્યારે ભણવામાં આવતા હોય ત્યારે જ આ પ્રકારે માર મારવામાં આવતા હોય છે ને સમગ્ર ઘટના જ્યારે સામે આવે છે ત્યારે જ શાળાના સંચાલકો દ્વારા પણ ઢાંકપીછોડો કરવામાં આવી રહ્યો છે। ત્યારે તેમની સામે કડક પગલાં લેવા જોઈએ જેથી કરીને અન્ય શાળાના સંચાલકો છે તે પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા અટકે। જ્યારે વિદ્યાર્થીઓ ભણવામાં આવતા હોય છે ત્યારે તેને માર મારવો જોઈએ એ પણ એક મોટો પ્રશ્ન છે અને આ પ્રકારના જે ઘટના સામે આવે છે ત્યારે શા માટે ઢાંકપીછોડો કરવામાં આવે છે તે પણ એક મસ્ત મોટો સવાલ ઉભો કરી જાય છે। પૃથા જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર। દ્વારકાના સલાયામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। યુવકની બંને પત્નીઓએ ગટગટાવી ઝેરી દવા। પારિવારિક ઝઘડામાં બંને પત્નીઓએ દવા પીધી હતી। ઘટનામાં એક પત્નીનું મોત નીપજ્યું છે જ્યારે હાલ અત્યારે એક પત્ની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો ઘટના દ્વારકાના સલાયાની કે જ્યાં એક યુવકની બંને પત્નીઓએ ઝેરી દવા ગટગટાવી હતી। પારિવારિક ઝઘડામાં બંને યુવતીઓએ આ પ્રકારનું પગલું ભર્યું હતું જ્યારે યુવકની એક પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક પત્નીની હાલ અત્યારે સારવાર ચાલી રહી છે। સંવાદદાતા મુકુંદ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે મુકુંદ, બંને યુવતીઓએ એટલે કે એક યુવકની બંને પત્નીઓએ જે દવા ગટગટાવી હતી, કયા કારણોસર આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો, કયા કારણોસર આ પગલું ભરવામાં આવ્યું હતું, શું માહિતી? કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના સલાયામાં સમાજ માટે લાલબત્તી સમાન ઘટના ઘટી છે। બે પત્ની ધરાવતા યુવકની બંને પત્નીઓએ ઘરમાં પારિવારિક ઝઘડામાં ઝેરી દવા ગટગટાવી છે। સલાયાના રહેવાસી ઓસમાણ ગજણ ધરાવે છે બે પત્ની, ત્યારે પારિવારિક ઝઘડામાં બંને પત્નીઓએ ઝેરી દવા ગટગટાવી છે। જે ઘટનામાં રેશમા ઓસમાણ અબુ બકર ગજણ નામની જે મહિલા છે તેમનું મૃત્યુ નીપજ્યું છે ત્યારે બીજી પત્ની છે તે જામનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આભાર।
આણંદના ઉમરેઠમાં આચાર્યએ વિદ્યાર્થીને માર મારતા વિવાદ જોવા મળ્યો હતો. આચાર્યએ બાળકને છાતીના ભાગે લાત મારતા બાળક ઇજાગ્રસ્ત થયો. સુંદરપુરા પ્રાથમિક શાળાના આચાર્યએ ભૂલથી લાત વાગી ગઈ હોય તેવી કબૂલાત કરી છે અને પોતાનો લૂલો બચાવ કરતા હોય તેવું પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે આ મામલો ઉગ્ર બનતા આચાર્યએ સારવારની તમામ જવાબદારી પણ ઉઠાવી હતી. વડોદરામાં જીવના જોખમે અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. મનપા સંચાલિત શાળામાં જોખમી રીતે અભ્યાસ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. રાજારામ મોહનરાય શાળાની દયનીય સ્થિતિ છે. શાળામાં બિલ્ડિંગના સળિયા પણ દેખાઈ રહ્યા છે. શાળાના પિલ્લરો પણ જર્જરિત હાલતમાં છે. બિલ્ડિંગ ઉતારી લેવા શાળાને નોટિસ આપવામાં આવી. પરિસ્થિતિ જોતા, એના ઇમારતની પરિસ્થિતિ જોતા અને જે બાળકો ભણી રહ્યા છે, જે દેશનું ભવિષ્ય છે, એ આવી લાચારી અનુભવાય તેવી સ્કૂલની અંદર ભણતા હોય, એ લોકોના જીવનના જોખમે ના બાળકોને રમવા બાબતનું કોઈ ધ્યાન આપી રહ્યા છે. પાણીની ટાંકીઓ છે ત્યાં આગળ વેલા ઉગી ગયેલા છે, કંડમ થઈ ગયેલી હાલત છે, કેટલી જગ્યાએ પોપડા પડેલા છે. પોપડા પડી ગયેલા પોપડાને પણ ઉઠાવવાની તસદી અહીં આગળના જે આચાર્ય હશે કે જે જવાબદાર અધિકારી હશે એને લીધી ના હોય. ગઈકાલે જ શિક્ષણ સમિતિએ બાળકોની સુરક્ષાને ધ્યાને રાખી અને શાળાને જર્જરિત બિલ્ડિંગ અંગે નોટિસ પાઠવી હતી અને તાત્કાલિક બિલ્ડિંગ ઉતારી લેવા સૂચન પણ કર્યું છે. જોકે નોટિસ આપ્યા બાદ પણ પાલિકા તંત્ર પર આરોપ લાગ્યા છે કે પાલિકાએ માત્ર નોટિસ આપી સંતોષ માની લીધો છે. જે શાળાઓને બિલ્ડિંગ અંગે નોટિસ આપી છે તેની નજીક અન્ય બિલ્ડિંગમાં પણ શાળાઓ કાર્યરત છે. એટલે અહીં સવાલ એ પણ છે કે શું નોટિસ આપીને શિક્ષણ સમિતિનું કામ પૂર્ણ થઈ જાય છે? આ સાથે જ એવું દાવો પણ કરવામાં આવ્યો છે કે જો અગાઉ શિક્ષણ સમિતિએ બિલ્ડિંગોની કાળજી રાખી હોત તો આજે શાળાને તાળા મારવાનો વારો ન આવ્યો હોત. તો અલગ અલગ 6 જેટલી જે શાળાઓ છે તેને આ પ્રકારે નોટિસ પાઠવવામાં આવી છે. હરણી દુર્ઘટના બાદ અમદાવાદના ડીઓ એક્શન મોડમાં જોવા મળ્યા હતા. વડોદરા બોટ દુર્ઘટના બાદ અમદાવાદના ડીઓનું નિવેદન, પ્રવાસ અંગે કોઈ લાપરવાહી નહીં ચલાવી લેવામાં આવે. મંજૂરી વગર શાળાઓ પ્રવાસ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાત્રિ દરમિયાન પ્રવાસનું આયોજન ન કરવા પણ સૂચના આપી. કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં જ્ઞાન પણ વધતું હોય છે, પરંતુ આ પ્રવાસની મંજૂરી વગર કોઈ પણ શાળા પ્રવાસ ખેડે તો એ બિલકુલ ગેરકાયદેસર કહી શકાય અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા બદલ તેમની સામે દંડ પણ થઈ શકે અને વધુમાં અમારી વડી કચેરી દ્વારા જે કોઈ આગળની સૂચનાઓ મળે તે પ્રમાણે એને એમની સામે કાયદેસરના પગલાં લઈ શકાય અને જરૂર પડે તો પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે. એટલે એવું નથી કે આમાં ગંભીરતા રાખી ન શકાય. ગંભીરતા રાખીને જ તમામ શાળાઓએ મંજૂરી ખેડવી જોઈએ. મંજૂરી વગરની કોઈ પણ પ્રકારની પ્રવાસ ન કરવો તે મારી સ્પષ્ટ સૂચના છે. ઇડલી સંભાર ખાનાર લોકો ચેતી જજો. પંચમહાલના ગોધરામાં આવેલી નામાંકિત ચોપાટી હોટલમાં ઇડલી સંભારમાંથી વંદો નીકળ્યો છે. એક જાગૃત નાગરિકે આ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. ગ્રાહકે ઇડલી સંભારમાં વંદો નીકળતા સ્ટાફને જાણ કરી હતી. સ્ટાફનું ગ્રાહક સાથે અશોભનીય વર્તન પણ વિડીયોમાં જોવા મળ્યું છે. ગ્રાહકે ફૂડ વિભાગને આ અંગે જાણ કરી હતી અને ફૂડ વિભાગ પાસે કાર્યવાહીની માંગ કરી છે. તો ઇડલી સંભારમાંથી વંદો નીકળ્યો છે. કોઈ પણ ખાવાની ચીજ વસ્તુઓમાં જીવાત નીકળવાની ઘટના હવે છાશવારે સામે આવી રહી છે. અગાઉ પણ આપણે જોયું છે કે પીઝામાંથી તે ઉપરાંત સમોસામાંથી પણ અલગ અલગ જીવાતો નીકળી છે. ત્યારે ફરી એક વખત ઇડલી સંભારમાંથી વંદો નીકળ્યાની ઘટના પંચમહાલમાંથી સામે આવી છે. એક જાગૃત નાગરિકે આ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. તે ઉપરાંત ફૂડ વિભાગને પણ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. નર્મદાના પોઈચામાં આવેલા નીલકંઠધામ સ્વામિનારાયણ મંદિરમાં 1008 ફૂટની માળા ચડાવવામાં આવી છે. રાજસ્થાની જનમંચના પ્રમુખ કૈલાશ સોનીના નેતૃત્વમાં વિશ્વનો સૌથી લાંબો ફૂલનો હાર મંદિર પર ચડાવવામાં આવ્યો હતો. 50થી વધારે કારીગરો દ્વારા 400 કિલોથી વધારે ફૂલો જેવા કે સફેદ, પીળા અને કેસરી ફૂલો સાથે 1008 ફૂટની આ ભવ્ય માળા તૈયાર કરાઈ છે. આ માળા વિશ્વની સૌથી લાંબી માળા હોવાનું લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નોંધાયું છે. અહીંયા
મંદિરની ઉપર ભગવાનને તો દરરોજ સંતો પુષ્પમાળા પહેરાવીને ભગવાનની પૂજા અર્ચના કરે છે, પણ એ ભક્તના હૃદયમાં એમ થયું કે મારે જે ભગવાનનું મંદિર છે એ મંદિરની પૂજા કરવી છે અને મંદિરને પુષ્પમાળા ચડાવી અને મંદિરનું ભવ્ય સ્વાગત કરવું છે. તો આવી રીતેની એમની ભાવનાથી આ સુંદર મજાનું અહીંયા કાર્ય થયું છે. ખાસ વાત કરીએ તો નર્મદા જિલ્લામાં અનેક તીર્થધામો આવેલા છે અને તીર્થધામોમાં ખાસ પોઈચા જે સ્વામિનારાયણ મંદિર છે પ્રખ્યાત છે. તમને બતાવવા જઈ રહ્યો છું કે આજે પોઈચા સ્વામિનારાયણ મંદિર છે ને પોઈચા સ્વામિનારાયણ મંદિર પર આજે 1008ની જે માળા ચડી રહી છે, જે પુષ્પની માળા છે એ તમે જોઈ શકો છો તેમ કે જે 1008ની માળા જે છે એ બનાવવામાં આવી છે. લગભગ 400 કિલો જેટલા ફૂલ યુઝ કરવામાં આવ્યા છે અને આ જે પુષ્પ જે યુઝ કર્યા બાદ આ જે મંદિરની ચારે તોર એને ફેરવવામાં આવી રહી છે. ખાસ વાત કરીએ તો આપણી સાથે જે માળા બનાવનાર છે એમની સાથે વાત કરીએ कैसे बनाई गई है, कितने फूल यूज किए और ये कैसे चढ़ाया जाएगा. आज हमने विश्व की सबसे बड़ा फूलों का तिरंगा हार बनाने का कार्य किया है. 1008 फीट लंबा है. इसमें लगभग 50 से अधिक व्यक्तियों ने इसमें सहयोग किया है. 400 किलो से अधिक इसका फूलों का इस्तेमाल किया गया है. विभिन्न रंग के फूल हैं, ताज़ा फूलों का इस्तेमाल किया गया है. हम खड़े हैं स्वामीनारायण मंदिर पोईचा में, नीलकंठ धाम में, जो विश्व का सबसे बड़ा मंदिर है स्वामीनारायण भगवान का. वहाँ पर गुंबज के ऊपर 1008 फीट का माला को अर्पण करने का सौभाग्य मिला है. मैं भीलवाड़ा राजस्थान से आया हूँ, कैलाश सोनी राजस्थान जर्मनी. जी बिल्कुल बताइए खास करके कि ये जो माला में जो कितने दिनों लगे ये माला बनाने में और खास ये मंदिर पे ही आप चढ़ाने जा रहे हैं, क्या उद्देश्य है? खास मेरा उद्देश्य है स्वामीनारायण भगवान का जो मंदिर है उसमें श्रद्धालुओं का भाव भक्ति और बढ़े, जो पूरे देश ही नहीं विदेश से इस मंदिर के प्रांगण में आए. इसको लेकर हमने 1008 फीट का विश्व का सबसे बड़ा पुष्प का हार बनाया गया है, जिसमें दिव्य और भव्यता जो इस मंदिर की है वो पूरे विश्व में नजर आवे. और विश्व के आप वर्ल्ड रिकॉर्ड बनाने जा रहे हैं, कैसे बनेगा? ये वर्ल्ड रिकॉर्ड ऐसे बनेगा क्योंकि इससे पूर्व का बना हुआ रिकॉर्ड 111 फीट था. उसी रिकॉर्ड को मैंने खुद ने 130 फीट के रिकॉर्ड से तोड़ा हुआ है और आज 1008 फीट का वर्ल्ड रिकॉर्ड बनने जा रहा है, जिसकी डिमांड हम गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड, इंटरनेशनल बुक ऑफ रिकॉर्ड और लिम्का बुक ऑफ रिकॉर्ड में हम दर्ज कराएंगे इस माला को. એટલે કહી શકાય કે જે વર્લ્ડ રેકોર્ડ જે બનાવવા જઈ રહ્યો છે કે જે સ્વામિનારાયણ મંદિર ખાતે 1008ની જે પુષ્પની માળાઓ જે ચડી રહી છે જેને જોઈ ભક્તો પણ એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ખાસ વાત કરીએ તો આ જે માળા છે એ પ્રથમવાર આ મંદિર પર 1008ની ફૂટની ચડી રહી છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. ત્યાં જાય છે પરંતુ ત્યાં જ તેની હત્યા કરી દેવામાં આવે છે. હત્યા કર્યા બાદ આરોપીઓ 2 બાઇક લઈને ઘરની બહાર નીકળી જતા દેખાય છે. મૃતક પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં ગોત્રી રોડ પર વેલ સ્ક્વેર બિલ્ડિંગમાં આગ લાગી. ઇલેક્ટ્રિક મીટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા દોડધામ મચી. ફાયર વિભાગની જહેમતથી આગ પર કાબુ મેળવાયો. આગની ઘટનામાં એક મહિલા પહેલા માળેથી પડતા ઇજાગ્રસ્ત થઈ. ફાયર વિભાગની ટીમે ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડી અને આગમાં ફસાયેલા 7 લોકોનું રેસ્ક્યુ કરાયું. નવસારી જીઆઈડીસીની ફેક્ટરીમાં આગ લાગી. ભાવના ઇન્ડસ્ટ્રીમાં લાગેલી આગથી દોડધામ મચી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી. આગ વિકરાળ બનતા બિલીમોરા, ગણદેવી, બારડોલીની ફાયર ટીમોની મદદ લેવાઈ. નવસારીની જીઆઈડીસીની ફેક્ટરીમાં લાગેલી આગે ભીષણ સ્વરૂપ લેતા બાજુનું ગોડાઉન પણ ઝપેટમાં આવ્યું. પ્લાસ્ટિક આર્ટિકલના ગોડાઉનમાં આગ ફેલાતા ચિંતાનો માહોલ. પોલીસ અને ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા. સુરતમાં જીવના જોખમે રસ્તો ઓળંગતા વાહન ચાલકો. સિંગણપુર ખાતે ચાલે છે રસ્તાનું કામ. ચાલુ હોવાથી સ્થાનિકો હેરાન. જોખમી રીતે પસાર થતા વાહન ચાલકોનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. સુરતના કાપોદ્રા વિસ્તારમાં મુરઘા કેન્દ્ર સર્કલ પાસે થઈ બબાલ. મહાનગરપાલિકા અને શાકભાજીવાળાઓ સામસામે આવી ગયા. પાલિકા દ્વારા દબાણ કરવા જતા માથાકૂટ થઈ.
સુરતમાં ખરવરનગર વિસ્તારમાં ટીઆરબી જવાન પર કરાયો હુમલો. જવાને બીઆરટીએસ રૂટ પર જતા યુવકને અટકાવવા જતા યુવકે હુમલો કર્યો. યુવકે બ્લેડ વડે હુમલો કર્યો. ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી. ગીર સોમનાથના વડોદરા ડોડિયા ગામે સિંહે શિકાર કર્યો. મોડી રાત્રે ગામના ચોકમાં સિંહના આટાફેરા સીસીટીવીમાં કેદ. મોડી રાત્રે સિંહે ગામમાં આવી વાછરડીનું મારણ કર્યું. સાવજના આટાફેરાથી ગામ લોકોમાં ફફડાટ. કોડીનારના ઘાંટવડ ગામે દીપડો ઘરમાં ગુસ્સા ફફડાટ ફેલાયો. વન વિભાગે દીપડાને બેભાન કરી પાંજરે પૂર્યો. ભારે જહેમત બાદ દીપડાનું રેસ્ક્યુ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. બારડોલીના માંગરોળમાં દીપડાની દહેશત. લવેટ ગામમાં દીપડાએ તબેલામાં બાંધેલી વાછરડીનું મારણ કરતા ફફડાટ. દીપડાની દહેશતથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો. દીપડાને પકડવા પાંજરો મૂકવાની સ્થાનિકોની માંગ. વડોદરામાં પાણીપુરીની લારીવાળાનો પગથી બટાકા ધોતો વિડીયો વાયરલ. આરોગ્ય સાથે ચેડા કરતા લોકોમાં રોષ. આરોગ્ય વિભાગની ટીમે લારી જપ્ત કરી યુવકની શોધખોળ હાથ ધરી. ભેરુનાથ આઈસ્ક્રીમની દુકાન પાસે પાણીપુરીની લારી ઊભી રહેતી હતી. આરોગ્ય વિભાગની ટીમે દુકાન પર પણ કાર્યવાહી કરી. દમણમાં સોશિયલ મીડિયા ઉપર ઉશ્કેરીજનક પોસ્ટ મામલે ધરપકડ. જંપોર દરિયા કિનારે રામસેતુ પથ પર ઉશ્કેરીજનક ગીત સાથેનો વિડીયો થયો હતો વાયરલ, જેને લઈને પોલીસે 3 વિધર્મી યુવકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી. દ્વારકામાં ખંભાળિયા નવનિયુક્ત ટ્રાફિક પીએસઆઈએ મોરચો સંભાળ્યો. ટ્રાફિક વ્યવસ્થા યોગ્ય કરવા કરી કાર્યવાહી. લારી ગલ્લાના દબાણો દૂર કરાયા. પોલીસ કાર્યવાહીથી કેટલાક લારી ગલ્લા ચલાવનારા નારાજ. રાજકોટમાં પાણીની ફરિયાદને લઈને રોષે ભરાયેલી મહિલાઓનું ટોળું આરએમસીએ પહોંચ્યું. આરએમસીએ ભગીની ટાઉનશીપમાં 28 લાખનું બિલ ફટકારી પાણીનું કનેક્શન કાપી નાખતા મહિલાઓ આરએમસી પહોંચી. પાણી કનેક્શન મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન. કહ્યું બિલ ભરવાની મુદ્દત વધારી દેવાશે અને કનેક્શન શરૂ કરી દેવાશે, પરંતુ સરકારના નિયમ મુજબ બિલ ભરવું પડશે. સાંતલપુર હાઈવે પાસે રોડની કામગીરીમાં ગેરરીતિ. બ્રિજ નજીક બનતા સર્વિસ રોડમાં ધૂળ પર ડામર પાથરી દેવાયો. જાગૃત નાગરિકે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો. રાજકોટના આજે જીઆઈડીસીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી. 3 જેટલા કારખાનાના તાળા તોડી આપ્યો ચોરીને અંજામ. એક કારખાનામાંથી 15 લાખથી વધુની રોકડની ચોરી કર્યાનો અંદાજ. થોરાળા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શરૂ કરી તપાસ. રાજકોટમાં સિવિલ અધિક્ષકની કચેરીમાં રીલ્સ મામલે તપાસના આદેશ. સિવિલ અધિક્ષકે તપાસના આદેશ આપ્યા. 4 જેટલી રીલ્સ બનાવી કર્યા હતા શેર. અધિક્ષકની ચેમ્બરમાં બનાવી હતી રીલ્સ. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. 16 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તો 9 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. 48 કલાક બાદ ઠંડીમાં મળશે રાહત. 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરની, તો ભાવનગરના મેઘના પરમારે વિદેશમાં રહી ભગવાન રામ પ્રત્યે પોતાની ભક્તિ અનોખા અંદાજમાં રજૂ કરી. મેઘના પરમાર જય શ્રી રામ જેવો આકાર બને તે રીતે નાનું પ્લેન ચલાવી અને આકાશમાં પોતાની ભક્તિ વ્યક્ત કરી હતી. અમેરિકાના ફ્લોરિડામાં કોર્ટ મસમાં 2021થી પાયલટની ટ્રેનિંગ સ્કૂલ ચલાવે છે. 6000 ફૂટની ઊંચાઈએ મેઘના પરમારે 500 કિલોમીટરના અંતરમાં જય શ્રી રામ લખી અને નવો રેકોર્ડ સર્જ્યો છે. મૂળ ભાવનગર બજુડ ગામની દીકરી મેઘના પરમારે અનોખો રેકોર્ડ પોતાના નામે કરતા હાલ અત્યારે પરિવારમાં પણ ખુશી છે. અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થઈ ચૂક્યા છે. ત્યારે 48 દિવસ પહેલા મહેસાણાના કેરાલુ શહેરના યુવાનોની ટીમ વડનગરમાં આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિરની અખંડ જ્યોત લઈ અને અયોધ્યા રવાના થઈ હતી. રામલલ્લાના દર્શન કરી યુવાનોની આ ટીમ ખેરાલુ પરત પહોંચી છે. યુવાનોએ આ 48 દિવસની પદયાત્રાનો અનુભવ વર્ણવ્યો હતો. તેમણે કહ્યું કે 48 દિવસની પદયાત્રા દરમિયાન અમે 5 લાખ લોકોને રૂબરૂ મળીને શ્રીરામનો સંદેશ સાથે પહોંચાડવાનો પણ સંકલ્પ લીધો હતો, જેની સામે 15 લાખ લોકો સાથે મુલાકાતો થઈ છે. રામ ભક્તિનો સંદેશ પણ ફેલાવ્યો છે. અને નવી મૂર્તિની અમે જ્યારે દર્શન કર્યા, રામલલ્લાના દર્શન થયા, જાણે સાક્ષાત અંદર પ્રભુ શ્રી રામ હોય એ રીતની અનુભૂતિ થઈ. અને દરેક યાત્રાળુને 48 દિવસ અમને ચાલતા ચાલતા થયા. 48 દિવસમાં એક પણ યાત્રાળુ ક્યાંય નથી બીમાર થયા કે નથી અમને પ્રભુ શ્રી રામના લીધે કોઈ તકલીફ પડી અને સરસ યાત્રા પૂરી કરી. દેવભૂમિ દ્વારકામાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. કૃષ્ણનગરમાં
દ્વારકા જતા અનેક વાહનો રસ્તામાં અટવાયા હતા. ખંભાળિયા દ્વારકા હાઈવે પર 2 થી 3 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. હંજરાપર ગામના પાટિયા પાસે વાહનોની લાંબી કતાર લાગી હતી. 4 લેન રોડનું કામ ચાલુ હોવાથી વારંવાર ટ્રાફિક થતો હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડે છે. નેશનલ ઓથોરિટીની ગોકળ ગતિએ ચાલતી કામગીરીને લઈ હાલ અત્યારે સ્થાનિકોમાં પણ રોષ છે. રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા જોવા મળ્યા. જેકે સેલ્સ અને આશા ફૂડ સામે કાર્યવાહી કરવામાં આવી. ફૂડ વિભાગે કરી સીલિંગની કાર્યવાહી. 8 ટનથી વધુ અખાદ્ય જે પદાર્થ હતો તેનો નાશ કરવામાં આવ્યો છે અને નમૂના ફેલ થશે તો આગળ કાર્યવાહી પણ કરાશે. રાજકોટ જિલ્લામાં સિંહે ફરી લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો છે. ગોંડલ પંથકમાં સિંહે મારણ કરતા ફફડાટ ફેલાયો હતો. બેડી નજીક ધનાળા ગામની સીમમાં સિંહે મારણ કર્યું હતું. સ્થાનિકો અને ખેડૂતોમાં ડરનો માહોલ છે. સમગ્ર મામલાની જાણ ગોંડલ ફોરેસ્ટ વિભાગને થતા તાત્કાલિક ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 વર્ષથી દર વર્ષે સિંહ ગોંડલ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી જાય છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.